તો આ તરફ ધોરાજીની ભાદર કેનાલની યોગ્ય રીતે સાફ સફાઈ કરાવ્યા બાદ જ સિંચાઈનું પાણી છોડવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોના મતે આ કેનાલની સાફ સફાઈ યોગ્ય રીતે નથી થઈ. સફાઈ બહુ મોડી કરી છે અને બરોબર રિપેરિંગ તો સાથે ખડ વાટે છે ખાલી, અને માઇનરોમાં જેસીબી આખીને ગાર કાઢવો જોઈએ એ ગાર કાઢ્યો નથી, ખડ વાટે છે. અને કેનાલને દેવ દિવાળી ઉપર તો છૂટી જ આવી જોઈએ, એને બદલે અત્યારે દિવાળી વહી ગઈ અને મહિનો દોઢ મહિનો થયો તો હજી કેનાલમાં કાંઈ ધડો નથી અને ટાઈમસર એને છોડવી જોઈએ. આ ટાઈમસર છોડી નથી. હાલ આપણે સિંચાઈ અરજીના ફોર્મ સ્વીકારવાના ચાલુ છે, તેમજ સફાઈ કામગીરી પણ સાથે ચાલુ છે. સફાઈ કામગીરી થયા બાદ આપણે અને પૂરતા ફોર્મ આવ્યા બાદ આપણે ખેડૂતોને પાણી આપશું. હા, આપણે હાલ મોટાભાગની સફાઈ ચાલુ જ છે અને પાણી છોડતા પહેલાં તમામ સફાઈ પૂરી થઈ જશે. ના, આપણે જેટલી સિંચાઈ અરજી આવે છે તેમને બધાને આપણે સિંચાઈનો લાભ આપીએ છીએ, એવી રીતે જ આપણે પાણીનું વિતરણ કરતા